તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. સો ભાઈ તમે અત્યારે વાગવામાં થયા છે 12:30 અને હું થોડી વાર પહેલા જ હમણાં ફ્રેશ થઈને ઉઠ્યો છું. આજે થોડું લેટ થઈ ગયું છે ઉઠવામાં, બીકોઝ રાત્રે થોડા લેટ સુતા હતા, 1 વાગે સુતા હતા અમે લોકો. અને પૂજા બચારી મને એવું થાય છે કે કેટલી મહેનત કરે છે. રાત્રે 1:30 વાગે સુતા, પણ કે એ તો એનો જ વાક છે 1:30 વાગે, એટલે માટે એ સુતી કારણ કે એને મોબાઈલ મચેડવા બહુ જોઈએ છે. સોરી, 1 વાગે સુતી રાત્રે, 6:30 કે 5 વાગે ઉઠીને ગઈ છે. મને આઈડિયા નથી કારણ કે મારી આંખ જ ડાયરેક્ટ 11 વાગે ખુલી. મારો ઉઠવાનો તો પ્લાન હતો આજે 8 વાગ્યાનો, 7 વાગે 8 વાગ્યાનો, બટ ઉઠવાનો નહીં, એ રીતનો હતો. તો અત્યારે બધા લોકો અહીંયા ઓહો હો સો અત્યારે બા અહીંયા તૈયારી કરી રહ્યા છે. બા શું કરો છો તમે કહેશો ખરા? આજે છે ને હા પેલી રેલી નીકળવાની છે. કેની રેલી? રામજીની રેલી. પછી તો આ શું એટલે શું છે? લઈને બધા ફરશે. એટલે તમે લીધો આ ઘડો? તો મમ્મી આપણે ઘરમાંથી લીધો ને આ ઘડો? એમ કે કોઈ બહારથી આપ્યો? કોને આપ્યો? અમને. ઈ કોણ આપે બહારથી? મંડળવાળાને. અચ્છા, ઓકે. એટલે અત્યારે આ શણગાર કરી રહ્યા છે. અને વચ્ચે તો મમ્મી આપી કે લ્યો આ સાકર ખાવ, તો આ સાકર ખોલી ત્યાં તો અંદર ચોખા નીકળ્યા. તો અત્યારે બાએ સરસ મજાનો આ ઘડો તૈયાર કર્યો છે. એ શું બનાવે છે? હે? ડુંગળીના બિયા અને મેથીનો પાવડર કેમાં યુઝ થાય? વાળમાં યુઝ કરીએ તો શું થાય? સારા વાળ થાય. મારા વાળ બહુ ખરાબ થઈ ગયા છે. એટલે સારા વાળ થાય એમ? એટલે સારા વાળ કઈ રીતે થાય? સારા મીન્સ કે બહુ બગડી ગયા છે. એટલે એમ બગડી મતલબ ઉતરતા હોય તો બંધ થઈ જાય, ખોડો હોય તો બંધ થઈ જાય. બંધ થઈ જાય, થોડા ગ્રોથમાં થાય. બરાબર. અને ખોડો હોય તો બી જતો રહે એવું? ખોડો દહીંથી જાય. દહીંથી જાય ખોડો એમ? અને એના ભેગું દહીં મિક્સ કરવાનું. તો પાણી કરવું તો પાણી બી કરાય, દહીં કરવું તો દહીં બી કરાય. હું ટ્રાય કરું છું, મેં યુટ્યુબમાં જોયું છું. બરાબર. એટલે ગાઈઝ યુટ્યુબના નુસ્ખા તમારે લોકોએ ઘરે યુઝ કરવા નહીં ક્યારેય, બીકોઝ એનો રીઝન છે કે મેં પહેલા બહુ જ કરી લીધું અને મારા વાળ એનાથી બહુ ડેમેજ થઈ ગયા છે. પાર્લર વાળા કહે તો બધું ખોટું, કારણ કે એને પાછા પાર્લર વાળા આવું કહે એટલે શું વાળ વધારે ખરાબ થાય, એટલે પાછા એની પાસે આવવાના પાર્લરમાં સરખા વાળ કરાવવા માટે. એટલે આ બધું એનું આમ કહેવાની સ્ટ્રેટેજી છે બધા લોકોની, સમજો? માર્કેટ એનું આમ ચલાવવા માટેની સ્ટ્રેટેજી છે લોકોની. ફેસ ટુ ફેસ રિવ્યુ જોયું. ફેસ ટુ ફેસ રિવ્યુ કઈ રીતે? એ તો આમ માથામાં નાખીએ ત્યારે ડાયરેક્ટ વધી જાય. મારી ફ્રેન્ડે જ મને કીધું. શું? તો જો તમારે પણ તમારા માથાના વાળ વધારે ખરવવા હોય તો પછી આવી રીતના ટ્રાય કરજો કંઈક વસ્તુ, બરાબર છે? આ મેથી સારી, ઇટ્સ ઓકે. મેથી તો હું બી યુઝ કરતો પહેલા, બટ કેવું એનાથી લાંબો ફાયદો ના, મતલબ થોડાક ટાઈમમાં ફાયદો ના દેખાય. એ તમારે કરવું હોય તો પછી લોંગ ટાઈમ માટે ચાલુ રાખવું પડે, તો તમને બધો વસ્તુનો ફાયદો દેખાય. હવે તમે 2 ટાઈમ કરીને મૂકી દો તો કોઈ જ ફાયદો નહીં દેખાવાનો તમને. અને મારા વાળ પણ એટલીસ્ટ પહેલા તો હું કદાચ મળશે ને તો પહેલાનો ફોટો અહીંયા તમને દેખાડીશ, બરાબર છે? તો પહેલા મારા વાળ છે ને બહુ જ ગ્રોથ વાળા હતા, બહુ જ ગ્રોથ વાળા. ધીરે ધીરે મારા વાળ ખરતા ગયા ને, તો એક ટાઈમ પર મેં એવું ચાલુ કર્યું કે યુટ્યુબમાં હું જોતો, એ જ જોતો રહેતો કે વાળ ખરે તો શું થાય, વાળ ખરે તો શું થાય. એ બી તમે વાઇબ્રેશન તો છોડો જ છો ને, વાળ ખરે તો શું થાય, વાળ ખરે તો શું થાય. ઓલરેડી હું એવું વિચારું છું એટલે ઓલરેડી મારા વાળ ઉતરવાના છે, બરાબર? જેવું વિચારશો એવું થશે. તો હું તો આ બિલીવ કરું છું એનર્જીસમાં. તો તમે લોકો માનતા હોય તો મને કહેજો, કારણ કે હું આ બધી વસ્તુમાં બહુ જ બિલીવ કરું છું. મને સમજાવતો પણ બહુ સારી રીતે આવડે છે. કંઈ નહીં, હવે જોઈએ જમવામાં શું થશે, આ તે બધી વસ્તુ. તો અત્યારે તો અમે લોકો ઘરે જ છીએ અને હું નીકળવાનું વિચારી રહ્યો છું કેશોદ માટે, બટ હજુ મને ખબર નથી પડતી કે હું ક્યારે નીકળું ક્યારે નહીં. મારે જો વાળનો ગ્રોથના અંતે હોય તો પરફેક્ટ પહેલાં તો હું કહું કે ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટર વગર કંઈ જ પોસિબલ નહીં થાય, બરાબર છે? પહેલી વસ્તુ એ, કેમ કે તમે ઘરના કેટલા પણ નુસ્ખા ટ્રાય કરશો, અંદર શું છે મૂળમાં આપણને ખબર નથી પડવાની. તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેજો. જો ડૉક્ટરની સલાહ લેવી હોય, સારા ડૉક્ટરની સલાહ લેવી હોય, જુનાગઢમાં કાયાકલ્પ હોસ્પિટલ આવેલી છે, એની સલાહ જરૂરથી લેજો. કેમ કે અમારી ત્યાં જ ટ્રીટમેન્ટ ચાલે છે. મારી ઓલ્સો હેરની અને ફેસની ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે, પૂજા લઈને મારી બંનેની. તો એ રીતનું છે. તો કંઈ નહીં, તો તમે લોકો જોતા રહેજો. જમવામાં શું છે હમણાં થોડી વારમાં હું તમને જણાવું. એ રહી જાય ને બાએ સરસ મજાની કઈ ડુંગળી સુધારી આ તમે? લસણ છે. હા, લીલું લસણ સુધાર્યું બાએ સરસ મજાનું. તો હમણાં બા શું બનાવવાના લીલા લસણ? એટલે શું બનાવવાના તમે? ઘીમાં બનાવીને રોટલા જોડે ખાવા. હાય હાય, આ તો બહુ ભાવે મને. હા, વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને ભીંડાનું શું કરવાનું છે? એ શાક બનાવવાનું. તો આનું શાક ને આનું શાક? એટલે આ થોડુંક બનાવવાનું, પેલું બધા બનાવવાનું. हाँ भिंडा का कल बनाना, अभी आज वो बना दो. रोटला बोटला के साथ ऐसे खाएंगे, हाय हाय मजा आ जाएगा.
તો અહીંયા થવા માંડ્યા છે ગરમ ગરમ મસ્ત મજાના બાજરાના રોટલા. કેટલા ટાઈમ પછી રોટલા કર્યા ને તમે? સરસ મજાના રોટલા આજે મમ્મીના હાથના ખાઈશું. પહેલી વાર રોટલા ખાવું. તો આજે સરસ મજાનું જમવાનું મેન્યુ છે. તો એ સરસ મજાના જમવાના મેન્યુમાં મને કેવી જમવાની મજા આવે છે જોઈએ હવે. શું કરમાં છોકલો? હે? તો જમવાનું થઈ ગયું છે તૈયાર અત્યારે સરસ મજાનું. તો જમવા માટે બેસી જઈએ છે ને. હાલો સાસુમાં જાઓ હવે ઘરેથી. ઓહો લિપસ્ટિક કરે છે એમ? પસંદ નહીં બાપા એને. તો કઈ નહીં અત્યારે બધા જાય છે પેલો કેવાય ઘોડો લઈને જવાનો. એટલે એ શું છે વિધિ છે કઈ એવી? ક્યારે આવી તું? તો આટલી વહેલી કેમ આવી ગઈ તું? નહીં આવ બસ. ના પણ કેમ એટલે વહેલા છૂટી ગયા છે? આવ ક્યાં? હા 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 હવે માની તો એવી લોહી પીએ. જો 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 જો. હવે વળગી પડશે. ઓહ ઓહ ઓહ. કેવો રહ્યો દિવસ તારો? સારો રહ્યો. સવારે ક્યારે ગઈ હતી તું? 7 વાગે કે 6 વાગે? 6:30 કે 6:30 કે એવામાં એમ? હા 6:30 કે 7 વાગે એવામાં ગઈ હતી. સરસ. ચલો બસ હવે તું પાગલ લાગે એમાં. તે જમ્યું કેમ? હું જમવા બેસી તો બહુ બધી છાશ મારી ઉપર ઢોળાઈ ગઈ. પછી હું ઊભી થઈ ગઈ. તો કઈ નાસ્તો બી નહીં કર્યો સવારનો. તો જમી લે. જય શ્રી રામ કુકી. જય શ્રી રામ. જય શ્રી રામ. આ કુકી મારી સનાતની કુકી. તો અત્યારે વાગવામાં થયા છે 6 અને મેં એકચ્યુઅલીમાં વિડીયો અપલોડ કરી દીધો છે અને તમને હું એક સરસ મજાનો સીન બતાવવા જઈ રહ્યો છું. આ પણ સૂતી છે, આ પણ સૂતા છે અને અમારી આ પણ સૂતી છે. ત્રણે એક જેવા ખરેખર ગાઈસ. ત્રણે ખાલી સુવાનું કયો ને કે ચલો આજે સુઈ જવાનો પ્લાન બનાવવાનો છે તો એ ખાલી પ્લાન બનાવવાનો કે ને તો એ સુઈ ગયા હોય. આટલા ઊંઘવામાં પેલા છે માસ્ટર બધા. ઊંઘવામાં પહેલા નંબર આવે ને એમાં પૂજાનો તો બોલે પણ કશું કરી લે હું. પૂજાનો નંબર તો એમાં પહેલા આવે પણ જો કે તો થાકી ના આવી. હા કઈ નહીં અત્યારે પૂજાને ભૂખ લાગી છે, સુઈ ગઈ છે. ભૂખ ખાધા પીધા વગરની સવારે ખાલી ચા ઉપર જ છે. તો અત્યારે હું એના માટે બહાર નાસ્તો લેવા જાઉં છું કારણ કે ક્યારની મને કહેતી હતી કે મને ભૂખ લાગી. તો ફાઇનલી હું સૃષ્ટિ અત્યારે બહાર નીકળ્યા છે. ચાલતા જઈએ છીએ બીકોઝ ગાડી અમારી પાસે છે નહીં. શું નથી તો નથી હવે. પપ્પા લઈ ગયા છે ગાડી અને બીજી ગાડી અમારી પાસે છે નહીં. થોડાક વ્યૂઝ વધારજો એટલે ગાડી આવી જાય અમારે બીજી. તો કંઈ નહીં અમે જઈએ છીએ ત્યારે નાસ્તો વાસ્તો લઈએ. કંઈક નાસ્તો શું મળે એ જોઈએ આપણે. બિકોઝ હા પૂજાને ભૂખ લાગી મેં કહ્યું એ પ્રમાણે. તો હવે એને તો મને એવું કીધું મારે પફ ખાવો છે બટ હવે પફ જોઈએ. પફ કરતાં કંઈક સારી વસ્તુ મળે અને આજે પાછું છે ને રવિવાર છે તો બહાર કંઈક ને કંઈક હશે તો ખરા નાસ્તાવાળા. તો ગાઈઝ રસ્તામાં જતા હતા અમને દોરો મળ્યો તો સૃષ્ટિએ દોરો લઈ લીધો. એ કે ઘરે જઈને ગચ્ચરપટ્ટી રમવા થશે. ઉત્તરાયણ કોની ફેવરિટ છે ખાલી કમેન્ટ કરી દેજો કારણ કે મને એટલો શોખ નથી ઉત્તરાયણનો. મને તો બહુ પસંદ છે. એને બહુ ગમે છે, મને ગમતી નથી ઉત્તરાયણ. ખબર નહીં કેમ પેલા ગમતી હતી પણ હવે ઓછું થઈ ગયું બધું. કેળાની વેફર લીધી પહેલા તો અમે લોકોએ અને કેળાની વેફર અહીંયા સરસ મજાની મળે છે CTM આગળ. એ લઈને આવે જઈએ છે. તો બીજી વસ્તુ અમે લોકોએ 3 દાબેલી ને 2 પફ કરાવ્યા છે. તો ફાઇનલી લેવાઈ ગઈ છે અમારા દાબેલી ને પફ ના બધી જ વસ્તુ અમારી લેવાઈ ગઈ. ચલો તો જઈએ હવે ડાયરેક્ટ ઘરે. જે ખાવું એ ખા લે. ગરમ છે, ગરમ તો છે શરીર. તો અહીંયા બધો ખાવા પીવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ખાવા પીવાનું ખવાઈ ગયું છે, મમ્મીનું ચાલુ જ હતી. તો ફેમિલી અત્યારે વાગમ થયા છે 10:30 અને અત્યારે તમે જોઈ રહ્યા છો શું આવી રહ્યું છે જુઓ. અનુપમા
તો આટલું બધું ચમક ચમક થાય છે તારે ચમકે છે તું તો ચમકે છે તો અત્યારે ઉત્તરાયણ આવે છે તો અમે ગચ્ચરપટ્ટી રમીએ છીએ અત્યારે તો મારા ને સૃષ્ટિમાંથી જોઈએ કે કોણ કેટલા પોઈન્ટ કરે છે એમ ના હોય હાથમાં ટેકો પડી જાય આમ ઘસવાનું હોય આમ ના કરવાનું હોય પણ એ ફીટ જ નહીં પકડતો પણ હું મારે જોવાનું હોય તો તારું કર જીતી ગયો ગાઈસ સો ગાઈસ તમને ખબર છે કે એઝ ઓલવેઝ ની જેમ હું જ જીતું છું બધી જ વસ્તુમાં અને પૂજા સાથે પણ હું જ જીતી રહ્યો છું બધી જ વસ્તુમાં તો થેન્ક યુ સો મચ પૂજા મને જીતાડવા માટે તો પણ હું જીતી ગયો ને તું તો ઓલવેઝ હારવાની જ છે બરાબર હલે તો લેતો ભાઈ ચલ હલે આપણે જોઈએ ચલ પૂજાને આપણે હરાઈને જઈએ ચલ માય ગોડ પૂજાએ પહેલી વહેલી કાપી નાખી આપણી એક બે ચલો ગાઈસ હું જીતી રહ્યો છું હારવાની વો તને પણ એટલું શું એ ગયો 1 પોઈન્ટ તારો 2 પોઈન્ટ તારો કે 2 પોઈન્ટ મારા એ પાગલ યસ મારા 3 થયા શું હા ચાલ તારા 3 મારો 1 બરાબર અમારી પાસે આટલો તો 1 2 મારા અભી તારા 2 થયા હતા હા બરાબર 4 તારા કેટલા 4 4 4 કેમ તારા હા 3 ચાલ ને 3 ચીટિંગ કરે 3 તો છે જ બકા 4 અરે ધીસ ઇઝ નોટ ફેર અરે ધીસ ઇઝ ફેર એમ ફેર ભાઈ લે. નાનો દોરા મને 5 હા ચાલ હા એ હજી એક વાર ચાલ ઓકે હવે લાસ્ટ વાર જો ગાઈસ જોઈએ આપણે નો નો એ તો હું જીતેલી છું ના લે નહીં સારું બસ કઈ નહીં ગાઈસ પૂજા જીતી ગઈ એઝ ઓલવેઝ ની જેમ મારે મને હરાઈને મારી જીત એ તારી જીત એ સુમન જા ઘરે પેલા સિરાસી ને ઘરે જવા ચાલ સુમન અહીંયા જોઈએ જ નહીં મારે તારી જીત એ જ મારી જીત તો કાંઈ નહીં ગાઈસ પૂજા જીતી ગઈ છે કાલે એને કંઈક ગિફ્ટ આપીશું આપણે તો કાલે જોઈએ આપણે એને શું ગિફ્ટ આપીએ તો કાલનો બ્લોગ જોવાનું ના ભૂલતા તો બસ તો આજના બ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ હર હર મહાદેવ તો કાલનો ગિફ્ટ પૂજાનું જોતા રહેજો મળે બાય અને હું નીકળવાનું વિચારી રહ્યો છું તો આવી રીતનું અમારા ઘરમાં ચાલતો રહે છે માહોલ તો તમે લોકો જોતા રહેજો મળે